રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી એક ચોંકાવનારો ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે। શહેરના એકમાત્ર કૈલાશધામ સ્મશાન ગૃહમાં સમારકામમાં અંદાજે 81 લાખ રૂપિયાના કામમાં ગંભીર ગેરરીતિના આક્ષેપો થયા છે। સૌથી મહત્વની વાત એ છે કે આક્ષેપ કોઈ વિરોધ પક્ષે નહીં પરંતુ ખુદ ભાજપના જ વરિષ્ઠ આગેવાને મીડિયા સમક્ષ સ્વીકાર્યા। ભાજપના આગેવાનોના જણાવ્યા મુજબ નબળી કામગીરી અંગે નગરપાલિકા અને ઉચ્ચ કક્ષાએ અનેક રજૂઆતો કરવામાં આવી હતી, છતાં પણ કોઈ અસર જોવા નથી મળી। અમારા ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો ગત તારીખ 18ના રોજ સ્મશાનની રૂબરૂ મુલાકાત લેતા આ ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે। આ ભ્રષ્ટાચાર બહાર આવતા ત્યારે ને ત્યારે અમારા ચૂંટાયેલા સભ્યો દ્વારા પ્રમુખ શ્રી તેમજ ચીફ ઓફિસરને લેખિત ને મૌખિક જાણ કરતા કે આ કામ તાત્કાલિક સ્ટોપ કરાવો, હલકી ગુણવત્તાનું બધું મટીરિયલ અહીંથી ઉપડાવી અને ટેન્ડરના નીતિ નિયમો મુજબ જ કામ કરાવો।